અમરેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। અમરેલીના રાજકમલ ચોક નજીક આવેલ પાસપોર્ટ કચેરીને ઉડાવી દેવાની ધમકી। ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની પાસપોર્ટ ઓફિસને ધમકી દેવામાં આવી। ધમકી મળતા પોલીસ દોડી। અમરેલી પોલીસ ડોગ સ્ક્વોડ સહિતનો કાફલો ઘટના સ્થળે। પાસપોર્ટ ઓફિસ ખાલી કરીને તંત્ર દ્વારા તપાસનો ધમધમાટ। અમરેલી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરી એકબીજાની નજીકમાં। પાસપોર્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ BN પટેલે ઈમેલથી ધમકી મળી હોવાની પુષ્ટિ આપી। મારું નામ ભાવેશ નરસિંહભાઈ પટેલ છે, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ અમરેલી ડિવિઝન અમરેલીમાં હું સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે નોકરી કરું છું। આજરોજ અમને અમારી વડી કચેરી તરફથી ઈમેલ મારફત એવી સૂચના આપવામાં આવી કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટની અંદર જે પાસપોર્ટ સેવા કેન્દ્ર ચાલે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળેલ અને એના અનુસંધાને તમામ પાસપોર્ટ ઓફિસ કેન્દ્ર ખાલી કરાવવાની સૂચના આપેલી હતી। આ બાબતે અમે લોકલ ફાયર બ્રિગેડ અને પોલીસ ઓથોરિટીને જાણ કરતાં તેઓએ તાકીદે એક્શન લઈ અને હાલમાં તમામ તપાસ પૂરી કરી અને અમને ક્લિયરન્સ આપી દીધું છે કે અહીંયા એવરીથિંગ ઇઝ સેફ નાઉ, એટલે અમે અમારી ઓફિસ ચાલુ કરવા માટે જઈ રહ્યા છીએ। થેન્ક યુ।